બાકી દુનિયાની માલિકા કોઈની માણાના હોશિયાળા આરાધમાં કટારી ભાઈએ કહી હતી પણ તબિયત સારી નથી મારી અત્યારે જોકે હું એવું કોઈ કરતો નથી કોઈ એ ભાઈનું ગાવાનું પૂરું ન થાય ને ત્યાં સુધી અહીં માયકમાં ન પૂરું એ ભાઈનું ગાવાનું પૂરું થઈ જાય ને પછી જ પૂરું એવો માણસ પછી મારા સંજયભાઈ સાઈડ બની કરી દેવાનું ભાઈ સ્વીકારી લેવું જરૂરી છે બાબુ તમે ભૌતિકભાઈ કીધું બધી રીતે જ આપણે ગાઈ લીધું છે આ મેલડી ગૌરાવે છે બાકી મારું આ બે ફેફસા તમને ખબર છે નાનપણથી ફેલ છે આ મેલડી ગૌરાવે તો જ ગવાય મારો બબલું માઇકમાં હાલો ન બોલાવે આથી કોઈ લઈ નહીં જાય કારણ કે લાખો આવ્યા ને લાખો ગયા લાખમાં લૂંટાણેલો આની વાયર હોવા ન બે ભાઈ મારો બાપલો મજા કરી કોઈ લઈ લઈ જાય અમારા અમે રોજ કહી રહીએ છીએ અને વળી પાછું દિવસે આ ઉવાણું નથી રોજ કહી રહીએ છીએ તું તો કર 12 વાગે ભૂલી ગયો હતો ના મને ખાસ ખ્યાલ છે તું 12 વાગે હોઈ ગયો હતો 12 વાગે તું હેઠો ઉતરી ગયો હતો 4 વાગે ઘરે ગયો તોય પાછો હું તો નથી ગયો પણ 12 વાગે ઉતરી ગયો હતો ને મેં હવાના 6 વાગ્યા સુધી કેમ છે એ તારે ક્યાં કહું મેલડી બાબુ નગર તમને ખબર છે કે તેથી હું 2 રાત ને 2 દી જાગ્યો હતો આ તેથી આપણે આરાધનામાં ગુરુ બેઠા છે 2 રાત ને 2 દી જાગ્યો હતો આ માઇકમાં હાલો બોલો એટલે તમને તો ખબર છે તમારા આંગણે બેઠા હતા ત્યારે એક ભાઈ કટારી કરી છે હા એ કટારી આ કાળ જે લાગ્યો ભૌજી બ્રાહ્મણ કટારી
આપણે એ કલાકાર છું નમતું મૂકી દેવાનું અત્યારે સમય નથી કાળુભાઈ નમતું મૂકી દેવાનું ભાઈ બાપુ નો પણ મને કટારી ક્યાં આવડે છે ના ના ન્યા તે કટારી ગાઈ કટારી મેં ગાય જ એ નથી મેલડીમાંની કટારી તે ગાઈ તે એમ કીધું તું આ શિવરાજનો મેળો છે જુનાગઢની માલપા ન્યાય અત્યારે કટારી હાલતી છે અને આયા મેલડીમાંની કટારી મને ઘણી યાદ છે મગજમાં છે હા હા એ તો ગાલ આવી હોય યાદ રે ભાઈ હા એ તો ગાલ આવી હોય યાદ રે તો થઈ જાય કારણ કે આ ગુરુનાનક બેઠા છે માયાળુના પ્રતાપે માવતરના પ્રતાપે અને વિધાતાના પ્રતાપે આવું કર્યું બાપુ આવું સિઝનમાં કર્યું હોય ને બેજી ઊભું ન થાય પણ આ બધું માતાજી દે છે આવે છે કારણ કે હવે ઘરનો ડાયરો છે ને ભગવાન યુગમાં એ મેરડીની યાદ કરતા બધાની ફરમાય છે નિલેશભાઈ કે હવે વાલા લ્યો મારા વાલા